એક સુંદર મહિલા પોતાની એક વર્ષની છોકરીને લઈને હોસ્પિટલની બહાર રડી રહી હતી. ડૉક્ટરે તેમની પાસે પૈસા ન હોવાથી છોકરીને હોસ્પિટલમાં દાખલ કરી નહોતી. તેની આંખોમાં દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. તે સમયે મારું મન અને દિલ પીગળી ગયું. હું તેની પાસે ગયો અને મેં તેની મદદ કરી. તેને ઈલાજ માટે પૈસા આપ્યા અને પછી તેને મારા ઘરે કામ પર રાખી લીધી. એક સાંજે અમે બંને વાતો કરી રહ્યા હતા ત્યારે મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને પછી કંઈક એવું બન્યું. તો નમસ્કાર મિત્રો, મારું નામ હિંમત છે. હું પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. મારી ઉંમર 35 વર્ષની છે. મારા એક સગા એક મોટી હોસ્પિટલમાં દાખલ હતા. હું તેમની ખબર અંતર પૂછવા દવાખાને ગયો હતો. જ્યારે તેમના ખબર અંતર પૂછીને પાછો બહાર નીકળી રહ્યો હતો ત્યારે અચાનક એક એવું દ્રશ્ય મારી નજર સામે પડ્યું કે મારા રૂવાડા ઊભા થઈ ગયા. લગભગ 30-32 વર્ષની એક મહિલા તેની 1 વર્ષની છોકરીને ગોદમાં લઈને જોર જોરથી રડી રહી હતી. તે ડૉક્ટરને વિનંતી કરી રહી હતી કે મારી છોકરીને દાખલ કરી લો. મારી છોકરી બેભાન થઈ ગઈ છે. મારી પાસે અત્યારે પૈસા નથી, પરંતુ હું કાલે પૈસા લઈ આવીશ. તેના અવાજમાં દુઃખ અને આંખોમાં આંસુ દેખાતા હતા. છોકરીના નિષ્ક્રિય શરીરે મારું દિલ હલમચાવી નાખ્યું, પરંતુ તે ડૉક્ટર તેની વાત સાંભળતા જ નહોતા. તે લોકોને કોઈની જિંદગી કરતાં પૈસા વધારે મહત્ત્વના લાગતા હતા. આ બધું જોઈને મને ખૂબ ખરાબ લાગ્યું અને ખૂબ જ દુઃખ થયું. મારા મનમાં વિચાર આવ્યો કે આજકાલના માણસને ફક્ત પૈસાની જરૂર છે. કોઈનો જીવ બચાવવાની કિંમત જ નથી. હું તે મહિલાને એક તરફ લઈ ગયો અને તેને પૂછ્યું, શું થયું છે? તમારી છોકરીને મને બધી વાત કરો. હું તમારી મદદ કરું છું. તે રડતા રડતા બોલી, સાહેબ, મારી દીકરીને 2 દિવસથી તાવ આવે છે. તેનું શરીર ખૂબ તપે છે અને આ છેલ્લા 2 કલાકથી તે બેભાન છે. મારા ઘરની હાલત ખૂબ ખરાબ છે. હું એકલી જ રહું છું અને વિધવા છું. મહેરબાની કરીને મારી દીકરીને હોસ્પિટલમાં દાખલ કરાવી આપો. હું મારા ઘરેણાં વેચીને કાલે પૈસા આપી દઈશ. તેની વાતોએ મારા દિલને ઊંડે સુધી અડી લીધું. હું તરત જ ડૉક્ટર પાસે ગયો અને છોકરીને દાખલ કરવાનું કહ્યું. પછી મેં ઓનલાઈન 10,000 રૂપિયા ડિપોઝિટ ભરી દીધી. પૈસા આપવાની સાથે જ ડૉક્ટરોએ તરત જ ઈલાજ શરૂ કરી દીધો. તે મહિલા મારા પગે પડવા લાગી, પરંતુ મેં એને કહ્યું, તમે તમારી દીકરીનું ધ્યાન રાખો. મારી વાતોથી તે થોડી શાંત થઈ અને પછી બોલી, સાહેબ, મને માફ કરી દો. મારે આવું નહોતું કરવું, પરંતુ મારી પાસે પૈસા નહોતા અને ડૉક્ટરો મારી કોઈ વાત સાંભળતા નહોતા. મને સમજાતું નહોતું કે હું શું કરું. તે મારો ખૂબ આભાર માનવા લાગી. પછી મેં તેને મારા ઘરનું કાર્ડ આપ્યું અને કહ્યું, જો પૈસાની વધારે જરૂર પડે તો તરત મારી પાસે આવજો. અત્યારે હું થોડો જલ્દીમાં હતો એટલે ત્યાંથી ઘરે ચાલ્યો ગયો. પરંતુ રાત્રે જમીને હું સૂવા ગયો ત્યારે વારંવાર હોસ્પિટલનું દૃશ્ય મારી આંખો સામે આવતું હતું. તે સુંદર મહિલા પોતાની છોકરીને છાતી પર રાખીને રડી રહી હતી. એમાં શું બાળક, એ માની લાચારીતા મારા દિલમાંથી આ દૃશ્ય જવાનું નામ લેતું નહોતું. મને ખૂબ ખરાબ લાગતું હતું. મનમાં વારંવાર એક જ વિચાર આવતો હતો કે તેમની જેમ કેટલા બધા લોકો હશે જે પૈસાના અભાવમાં પોતાની જાન ગુમાવી દેતા હશે. આમ વિચાર કરતાં કરતાં રાત ક્યારે પસાર થઈ ગઈ ખબર જ ન પડી. સવારે હું ઝડપથી તૈયાર થયો અને મારી ગાડી લઈને ફરીથી તે મહિલા અને છોકરીને જોવા હોસ્પિટલમાં ગયો. તે પોતાની છોકરી પાસે બેસેલી હતી. હું દરવાજા પર પહોંચ્યો. તેણે મને જોયો ત્યારે તે ચોંકીને તરત ઊભી થઈ ગઈ અને તે બોલી, સાહેબ, તમે? હું સ્મિત કરીને બોલ્યો, બસ એમ જ. તમારી છોકરીની ચિંતા થઈ તેથી જોવા આવ્યો છું. હું તો છોકરી માટે નાળિયેરનું પાણી, બિસ્કિટ અને તે મહિલા માટે જમવાનું લઈને આવ્યો હતો. તેણે મને કહ્યું, સાહેબ, આ બધું શા માટે લાવ્યા છો? મેં કહ્યું, તમારી છોકરી માટે ખાવાની વસ્તુઓ અને તમારા માટે ભોજન છે, ખાઈ લો. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. મેં તેને
ખુરશી પર બેસાડી અને કહ્યું, તમે આરામથી ભોજન ખાઓ, ત્યાં સુધીમાં હું ડૉક્ટરને મળીને આવું છું. હું ડૉક્ટર સાહેબ પાસે ગયો. ડૉક્ટરે મને કહ્યું કે છોકરીને ટાઇફોઇડ થયો છે. તેનો ઈલાજ ચાલી રહ્યો છે. થોડું ધ્યાન રાખવું પડશે. અને ડૉક્ટર સાહેબને કહ્યું, સાહેબ, પૈસાની બિલકુલ ચિંતા ન કરશો. છોકરી સારી થવી જોઈએ. જેટલો પણ ખર્ચો થશે તે હું આપીશ. ડૉક્ટરે હા કરી. હું પાછો છોકરીને જોવા ગયો ત્યારે તેની માં તેની બાજુમાં જ બેઠેલી હતી. મેં તેને પૂછ્યું, તમારું નામ શું છે? તમે ક્યાં રહો છો અને શું કરો છો? મને થોડું તમારા વિશે જણાવો. મારી વાત સાંભળીને તેની આંખો આંસુથી ભરાઈ આવી. તે બોલી, મારું નામ રેખા છે. હું બાજુમાં ઝૂંપડપટ્ટીના કિનારે રહું છું અને હું વિધવા છું. મારા પતિનું રોડ અકસ્માતમાં અવસાન થઈ ગયું. હવે અમારી પાછળ જોવા કોઈ નથી અને જે કામ હોય તે કરી લઉં છું. મારી નાની છોકરીને પાડોશીમાં રહેતા દાદી પાસે મૂકીને હું વાસણ ધોવાનું, ભોજન બનાવવાનું કામ કરતી હતી. પરંતુ થોડા સમયથી ગેસની સમસ્યાને કારણે કામ મળતું બંધ થઈ ગયું છે. એટલે મારી પાસે અત્યારે પૈસા નહોતા. મેં તેને સમજાવ્યું, તમે રડો નહીં, તમારી છોકરીનું ધ્યાન રાખો. હોસ્પિટલનો બધો ખર્ચો હું ભરી આપીશ. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલી, તમે મને જેમ ઈશ્વર મળે તેમ મળ્યા છો. હું તમારો આભાર કેવી રીતે માનું? પણ હું તમારા પૈસા કામ કરીને એક એક રૂપિયો ભેગો કરીને આ જરૂર આપીશ. તેની આ વાત મારા દિલને ફરીથી સ્પર્શી ગઈ. તે દિવસ પછી હું રોજ સવારે અને સાંજે તેના માટે જમવાનું લઈને જતો. તેને થોડા પૈસા આપતો અને હંમેશા તેને ધ્યાન રાખવાનું કહેતો. હું પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો. આથી મારે ઓફિસે પણ જવું પડતું. પરંતુ મને તેની અને તેની છોકરીની ચિંતા હંમેશા મનમાં રહેતી. હવે 5-6 દિવસમાં સારવારને લીધે તે નાની છોકરીની તબિયત સારી થઈ ગઈ હતી. આજે ડૉક્ટરે તેને રજા આપી દીધી હતી. હું મારી ગાડી લઈને તેને ઘરે છોડવા ગયો. તે કહી રહી હતી કે સાહેબ, હું રિક્ષા લઈ જઈશ, તમે તકલીફ ન કરો. પણ હું હસતા હસતા બોલ્યો, કોઈ વાંધો નહીં, હું જ તમને તમારા ઘર સુધી મૂકી જાઉં છું. અમે તેમની ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા. ત્યાંની ગંદકી ભરેલી ગલીઓ જોઈને મને ગુસ્સો આવ્યો. ત્યાં ન સાફ હવા હતી, ન પાણી અને મૂળભૂત સુવિધાઓ તો હતી જ નહીં. લોકો એમ છતાં પણ જીવન જીવતા હતા. આ જોઈને મારું મન ખૂબ નારાજ થયું. તે સમયે મને અનુભવ થયો કે આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સંઘર્ષ કરે છે અને કોઈની નાની મદદ પણ તેના માટે આખી જિંદગીની યાદગીરી બની જાય છે. તે મહિલા પાસે પતિનો સહારો નહોતો. તેની હાલત જોઈને મને ખૂબ દુઃખ થયું. મેં તેના ધીમા અવાજે પૂછ્યું, તમે આવી ગંદી જગ્યાએ કેમ રહો છો? મારી વાત સાંભળી અને ફરીથી તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલી, શું કરીએ સાહેબ? સમય આવા દિવસો બતાવે છે. જ્યારે મારા પતિ હતા ત્યારે બધું સારું હતું, પરંતુ હવે કોઈ સહારો નથી અને કામ પણ નથી, એટલે આવી હાલત આવી ગઈ છે. તેના શબ્દોમાં જે દુઃખ હતું તે મારું દિલ ચીરી ગયું. મેં તરત પૂછ્યું, શું તમે મારા ઘરે કામ કરશો? તેની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ અને તેણે તરત હા કરી દીધી. મેં તેને પૂછ્યું, તમે કેટલા પૈસા લેશો? તે પોતાના આંસુ લૂછતા લૂછતા બોલી, સાહેબ, તમે મારી ઉપર ઘણા ઉપકાર કર્યા છે. હું પૈસા નહીં લઉં, બસ મને અને મારી દીકરીને જમવાનું આપી દેજો. મારે બીજું કાંઈ નથી જોઈતું. અને મારી દીકરી જ્યારે મોટી થઈ જાય ત્યારે તેના ભણતરનો ખર્ચ ઉઠાવજો. મારી જિંદગીમાં બીજું કંઈ જ નથી. તેની આવી વાતો સાંભળીને મારું દિલ ફરીથી તૂટી ગયું. હું કશું પણ બોલ્યા વગર મારી ગાડી ચાલુ કરી અને તેને કહ્યું, તમારો સામાન લઈ આવો. અત્યારે જ આપણે બધા મારા ઘરે જઈશું. થોડી વારમાં તે પોતાનો થોડોક સામાન લઈ આવી ગઈ. હું તેને અને છોકરીને લઈને મારા ઘરે પહોંચ્યો. મારો મોટો બંગલો જોઈને તે ચોંકી ગઈ. તેને વિશ્વાસ જ નહોતો આવતો કે તેને આવી સુંદર અને સારી જગ્યાએ રહેવાનું મળશે. તે દરેક વસ્તુને આશ્ચર્ય અને આનંદથી જોઈ રહી હતી. મેં તેને મારું ઘર બતાવ્યું અને રહેવા માટે એક જુદો ઓરડો આપ્યો. પછી તે રોજ બધા માટે ભોજન બનાવતી.
અને તેના હાથમાં ખૂબ જ સ્વાદ હતો. આમ જ 2-4 દિવસ વીતી ગયા. અમે બંને ભોજન કરી રહ્યા હતા ત્યારે તેણે મને પૂછ્યું, સાહેબ, હું આવી ત્યારની જોઉં છું કે તમે ઘરે એકલા જ રહો છો, તમારા પત્ની નથી? તેનો આ સવાલ સાંભળીને મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. મેં તેને શાંત અવાજે કહ્યું, તારા જેવી જ મારે પણ એક પત્ની હતી, વૈશાલી. આજથી 7-8 વર્ષ પહેલાં મારા લગ્ન થયા હતા. જિંદગી ખૂબ જ આનંદમાં ચાલતી હતી. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ ડિલિવરીના સમયે તે અને બાળક બંને મને છોકલો મૂકીને ચાલ્યા ગયા. ત્યાર પછી મેં નક્કી કર્યું કે હું ફરી લગ્ન નહીં કરું. મારી વાત સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમા અવાજે બોલી, સાહેબ, માફ કરજો, તમને દુઃખ આપવાનો મારો ઈરાદો નહોતો. પછી અમે શાંતિથી ભોજન પૂરું કર્યું. પણ આમ જ થોડા દિવસો પસાર થયા. તે મારા માટે સવારે સાંજે ભોજન બનાવતી, ગરમ પાણી બનાવતી, ટુવાલ, ટિફિન, બધી વસ્તુ સમયસર રાખી દેતી. ઘરમાં તેની હાજરી અને તેની છોકરીનું હસવું, આ બધું જ મારા દિલને ધીમે ધીમે બદલાવા લાગ્યું. મારા સૂના ઘરમાં જીવવાનું નવું કારણ આવી ગયું હતું. ઘણા સમયથી હું એકલો હતો, પણ હવે એકલપણું ગાયબ થઈ ગયું હતું. તેની નાની છોકરી સાથે મને ખૂબ જ સ્નેહ થઈ ગયો હતો. તેમાં મને મારી દીકરી દેખાતી હતી. રેખામાં મને મારી પત્નીની ઝલક દેખાતી હતી. આ રીતે થોડા દિવસો વીતી ગયા. એકવાર સાંજે ભોજન કર્યા પછી હું અને રેખા હોલમાં બેસીને ટીવી જોતા હતા. હું તેની બાજુમાં જ બેઠો હતો. વાતો કરતાં કરતાં મેં રેખાનો હાથ શાંતિથી મારા હાથમાં લીધો. તે મારી તરફ એક નજરથી જોવા લાગી. મેં તેને ધીમેથી કહ્યું, રેખા, મને તો ખૂબ ગમવા લાગી છે. તારો સ્વભાવ અને તારા મનની સાદગી ખૂબ જ સુંદર છે. મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી વાત સાંભળી અને રેખાની આંખોમાં આંસુ આવી ગયા. તે રડતા રડતા બોલી, સાહેબ, તમારા જેવો માણસ નસીબદારને મળે છે. મને પણ તમે ખૂબ સારા લાગો છો. તમે મારી અને મારી છોકરી પર જે પ્રેમ અને કાળજી બતાવી છે તે હું દિલથી અનુભવું છું. મારા ખરાબ સમયમાં તમે મને સાથ આપ્યો, મદદ કરી. આ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. મને પણ તમારી સાથે લગ્ન કરવા સારા લાગશે. હવે અમારા જીવનમાં એક નવી ખુશી, એક નવી સવાર આવી ગઈ હતી. છતાં પણ થોડા દિવસો અમે એકબીજાને વધુ સારી રીતે સમજતા રહ્યા. સુખ દુઃખમાં સાથે રહ્યા અને પછી એક નાના મંદિરમાં અમે અમારા સંબંધને જિંદગીભર માટે મજબૂત બનાવી દીધો. હવે હું, રેખા અને અમારી નાની દીકરી ત્રણેય ખુશીથી ભરેલી જિંદગી જીવી રહ્યા છીએ. મિત્રો, ક્યારેક જિંદગીમાં આપણને એવો માણસ આવી જાય છે જે આપણું આખું જીવન બદલી નાખે છે. સંબંધ લોહીનો ન હોય તો પણ દિલનું બંધન ખૂબ મજબૂત હોય છે. રેખાની દીકરીને મેં મદદ કરી હતી, પરંતુ બદલામાં ઈશ્વરે મને એક પરિવાર, એક પત્ની અને એક દીકરી આપી. મિત્રો, વિશ્વાસ અને પ્રેમથી કોઈ પણ જિંદગી સુંદર બની શકે છે. યાદ રાખજો, કોઈના ખરાબ સમયમાં આપેલો સાથ તેની જિંદગીની સૌથી મોટી ભેટ હોય છે. મિત્રો, વિડીયો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ મિત્રો.